વાઈફની ગાલ ઉપર ગુલાબ મારશો તો ઇંગ્લિશ વાઈફ હશે ને એમ કે સો નોટી, અને પંજાબીની વાઈફ હશે ને એમ કે તુસી બડે રોમાન્ટિક હો જી, અને આપણી ગુજરાતી બાયુ વાંદરા વેડા એદરા છે કંઠેડા જેવા આઈક બાઈકમાં લાગી ગયું હોત તો નાકની શીખ બેની ઠીક અને બાઇકની સટકેલી કિક અને છેલ્લે ભયંકર બૈરાની બીક. લાગે સામાન્ય, હવે અણસાઈ દીજો. આ લેંઘા જેવી જિંદગી થઈ ગઈ, ક્યાંય છે ને જ નથી. એને સમજાય ને કોમેન્ટ અને શેર કરજો, બાકી તો અડધાને તો ઉપરથી જ જાય. પૈસા ડબલ કરવા હોય ને તો એને સીધો અને સરળ ઉપાય તમને આપું. ઘેરે જાય આરીસો હોય ને એને આમાં રાખવા, પૈસા ડબલ ને તમે ડબલ. મારી રીલમાં હળદર, ચંદન, એલોવેરા ના ગુણ હોય છે. જે કોઈ પણ જોઈને એને મોઢા ઉપર સ્માઈલ આવી જાય. આ બીજા દેશના લોકો છે ને કંટાળે ને માથાકૂટ હાલતું ને કંટાળે ને એટલે એમ કે આઈ એમ સોરી. અને આપણા ગુજરાતી જ્યારે કંટાળે ને તો એમ જ કહે તારે થાય ને એ કરી લે, મેં જ કર્યું. એ આપણા ગુજરાતીઓ. જ્યારે કોઈ પણ વ્યક્તિ તમારી પાસે આવે અને પાછો દૂર થઈ જાય, પાછો પાસે આવે ને પાછો દૂર થઈ જાય તો સમજી લેવાનું તમે હિંચકા માથે બેઠા છો. આજકાલ ક્યાંય ફરવા જવાની ક્યાં જરૂર છે? કેટલાય લોકો બેઠા બેઠા જ મગજ ફેરવી નાખે.